श्री महामती कहे ए मोमिनो ए उदयपुर की बेतक अब कहो मंदसौर की जो बीतक हुक्म हक जो बीतक हुक्म हक मंदसौर की बीतक अब कहो मंदसौर की श्री प्राणनाथ जी मंदिर रोजना અહીંયા 15 તારીખ થી લઈ અને આજે આપણો 8મો દિવસ 8 દિવસની વિતર કથા આપણે સાંભળી। એ વિતર કથામાં પરમ ધામ થી લઈ બ્રજ રાસ અને અરબની ધરતી પછી જામનગર સુરત અવાસી બંદર આ જાગરણ યાત્રા ચાલતા ચાલતા હવે આપણે દિલ્હી હરિદ્વાર ફરી અને પાછા આવીએ ઉદયપુર અને ઉદયપુરમાં જઈ ફકીરી વેશ ધારણ કર્યો અને ત્યાંથી હવે સુંદરસાર મંદસૌર આવ્યા। સુરતથી નીકળ્યા હતા ત્યારે 500 સુંદરસાર હતા અને હવે કેટલી સંખ્યા છે ગણતરી નથી, પણ વિક્રમ સંવત 1736 છે એટલે પન્નાજી પહોંચવામાં केवल 4 वर्ष बाकी है। तो लगभग આપણે માનીએ તો 3000 કે 2500 સુંદરસાર વર્તમાનમાં સુધી હાથે છે। 2.5 થી 3000 જ્યારથી ઔરંગઝેબને સંદેશો આપ્યો સુંદરસારે 12 મોમી જે કુરબાની કરી ત્યારથી ઔરંગઝેબને ખબર પડી કે ઇમામ મોહમ્મદ મહેદી પ્રકટ થઈ ગયા। કેમકે રોજ કુરાન વાંચે અને કુરાનની બધી સાક્ષી ભવિષ્યવાણી ગવાહી લખેલી હતી, પણ હું રાજા છું એટલે કોઈના ચરણોમાં ઝૂકું એટલે એમની સંપૂર્ણ સેનાને લગાડી દીધા કે આ જે વૈરાગી લોકો છે એ વૈરાગીનો જે મુખિયા છે, તો મુખિયા કોણ? શ્રીજી કે આ બધા સુંદરસારને બંદી બનાવી લઈએ અને હાથે હાથે એમના મુખિયાને પણ બંદી मारो नहीं कोने प्रश्न करवानो क्योंकि जे खुद खुदा 11वीं सदी में आ धरती पर अवतरित थया छे जेने आखरी जमा इमाम मोहम्मद मेहदी साहिबुद्दीन आ नाम जेने अपनी भाषा में हिंदी संस्कृत में किए अनंत श्री विद्याविनंद बुद्ध निष्कलंक स्वरूप आपने कहिए तो पुराण भाषा में एक है કેમકે એ પકડમાં આવી જાય તો એટલો એક રૂમમાં એમને પગે લાગ્યો, બધાને ખાનો પગે લાગો
કેમ કે મુસલમાન શરીયત પર ચાલે, કર્મકાંડ પર ચાલે, અધી હું મુસલમાન અધી કોઈ હિન્દુ સાધુ સંતના ચરણોમાં જાઉં તો આ જેટલા શરીયત માનવાવાળા મુસલમાન મને મારે નાખે। આ ડરથી ઔરંગઝેબ શ્રીજીના ચરણોમાં આવ્યો નહીં। એટલે જ્યારે બધા સુંદર સાથ શ્રીજી સાથે જાય ત્યાં ત્યાં ઔરંગઝેબ પોતાની સેના મોકલી દે, જેમ તે મોકલી ભેજા। तो ऐसी उदयपुर की बद्धा सुंदर साथ बे 3,500 सुंदर साथ સાથે થી પસાર થઈ ગયા। તો ઔરંગઝેબે એમના સેનાપતિ મોકલી અને ઉદયપુર પર આક્રમણ કર્યું। ત્યારે બધા સુંદર સાથ પરેશાન થયા અને ત્યાંથી સુંદર સાથ સુરક્ષિત નીકળી ગયા ઉદયપુર ને રાજસ્થાનમાં અને મંદસૌર મધ્યપ્રદેશ। રાજસ્થાન અને એની બોર્ડર પર જે જિલ્લો જે આપણે છાપા અને દાહોદ જિલ્લો બે આપણો રાજ્યના બોર્ડર પડી જાય, હદ પડી જાય એવી રીતે। તો મંદસૌરમાં આયા તો મંદસૌર બધાએ ફકીરી વેશ ધારણ કર્યો। પોતપોતાના ઘરનો જે વેશ હતો, કોઈ લીલા પીળા વસ્ત્રો પહેરતા હતા આપણે, એ બધા જે વસ્ત્રો દૂર કરી દીધા। સ્વયં શ્રીજીએ ફકીરી વેશ અને બાજુરાગ તેજ કુરી એમણે પણ ફકીરી વેશ ધારણ કર્યો। આ ફકીરી વેશ ધારણ કરી ઉદયપુરથી નીકળે મંદસૌર આવવા માટે। વચમાં એક રામપુરા નામનું ગામ પડ્યું। જ્યારે આપણે રોજમથી દાહોદ જાય તો વચમાં આવે રામપુરા। તેવી રીતે ઉદયપુરથી મંદસૌર આવવાના તો વચ્ચે રામપુરા નામનું ગામ આવ્યું। તો ત્યાં આગળ થોડા દિવસ રોકાયા તો બધા સુંદર સાથે શ્રીજીને રહેવા માટે નાનકડું હવેલી બનાવી। પણ થોડા દિવસ રોકાયા તો ત્યાંથી પણ આવી ગયા। औरंगजेबनी सेना चारों तरफ पहाड़ों में बધી जगह બધા સુંદર સાધને ઢોળવા માટે ખોલવા માટે આવી ગઈ। તો શ્રીજીએ બધા નિર્દેશ કર્યો કે હવે બધા સુંદર સાથ આપણે ભેગા રહેવાનું, અલગ અલગ થઈ જવાનું। મહિલા સુંદર સાથ જે માત્ર છે એ શ્રીજી સાથે રહેવાનું છે અને બાકીના બધા પુરુષ સુંદર સાથ બીજા રોજમના જંગલમાં, બગડામાં, બીજા ખેડિયાના જંગલમાં, બીજા કંબોઈના, બીજા જેકોડના, બીજા કોડિયાના, બીજા દૂર દૂર 10 15 20 કિલોમીટર દેવજરીયા જંગલમાં એમ બધા સુંદર સાથે 10 10 5 5 ટોળી ભળે ખતાઈ જવાનું। એ તો ઔરંગઝેબની સેના આપણે હવે આપણે ખતાઈ જઈએ તો રોટલો કઈ ખાવાનો? તો એના માટે બધા સુંદર સાથ જે છે એ સુંદર સાથ જે ફકીરી વેશ ધારણ કર્યો એ ફકીરી વેશમાં એમને એક જોડી આપવામાં આવી। એમને એક જોડી આપવામાં આવી અને એ જોડીમાં શું કરવાનું આપણે? જે ગામમાં થઈ તમે પસાર થાવ તે તમારે રોટલો માંગી લેવાનો, રોટલો ભળેલો મળે નહીં। આ કોણ સુંદર સાથ? જે સુંદર સાથ મંદસૌરની ધરતી ઉપર જે ઢોળી લઈને ભિક્ષા માંગવા ચાલ્યા એ સુંદર સાથ છે કોણ? ઠઠ્ઠાનગરના કરોડપતિ લાલદાસજી જે ઢોળી લઈને ચાલ્યા। 1000 શિષ્યોના આચાર્ય કવિપંથમાં ચિંતામણી એ ઢોળી લઈને ચાલ્યા। એ એમના 1000 શિષ્ય છોડ્યા, એમનું આશ્રમ છોડ્યું। 1000 શિષ્યોના 1000 પરિવાર હોય, એક પરિવારમાં 5 લોકો હોય તો કેટલા 1000 હતા એ બધાને છોડ્યા। આપણે આ વિતરણમાં આ ઘટના સાંભળી અને સ્વયંને એકવાર આત્મનિરીક્ષણ સ્વયંને જોવાનું કે એ સુંદર સાથે શ્રદ્ધાને જે કુરબાની કરી છે આપણે એમાં આપણી કુરબાનીનો કેટલો હિસ્સો, સમર્પણનો કેટલો આપણો હિસ્સો। અને એક દિવસ નથી માંગવાના કે આજનો તક માંગી લેવો તો હવે સવાર તો આપણને બેઠું બેઠું ખાવા મળી જાય એવું છે નહીં। તો બધા પુરુષ સુંદર સાથ ભિક્ષા માંગીને લાવે। જે સુંદર સાથને જે મળે એ પોતે ખાય। ધ્યાન રાખજો, આપણે શું કરીએ કે ભાઈ મારા હિસ્સામાં મને વધારે મળ્યું અને જે તો હું મારે ખાઈ નાખો, બીજો માંગે એને પહેલા હું ખાઈ નાખું। કેમ કે બીજો માંગે તો ઈ ખાઈ જાય એના કરતા પણ સુંદર સાથ ભલે 5-10 કિલોમીટર દૂર રહે એ ઢોળીના જે રોટલો એ રોટલી હોય, રોટલા હોય, જીવ હોય અને ભિક્ષાનો અર્થ શું થાય? ભિક્ષ લાભે અલાભે ચ। કોઈકના ઘરે જઈને ઊભું રહી જવાનું, ઓમ ભવતી ભિક્ષામ દેહી, ઘરવાળાની ઈચ્છા આલે નહીં તો આનો અર્થ થાય।
હજી કોઈ ઈચ્છા હોય તો મળી જાય અને ની પણ મળે એનું નામ ભિક્ષા. લાભે લાભે છે. અને ભિક્ષા કેમ મંગાવવાનો? વ્યક્તિના હૃદયમાં હજી અહંકાર હોય, કોઈ પણ પ્રકારનો અહંકાર હોય, રૂપનો હોય, પૈસાનો હોય, ધનનો હોય, પદનો હોય, દુનિયાનો કોઈ પણ પ્રકારનો અહંકાર જે આપણા દિલમાં રહી જાય તો આપણે કોઈની આગળ ઝૂકવા માંગતા. વ્યક્તિના અહંકાર ઓછો થાય તો ઝૂકે. તો શ્રીજીને બધું ખબર કે સુંદર સાધમાં હજુ વિકાર છે, છૂઆછૂત, જાતિ ભેદ, ઊંચ નીચનો આટલો આ બધો વિકાર છે અને મારા બધાને પન્નાજીમાં લઈ જવાના છે. અને પન્નાજીમાં ખીલવા સાગર પરિક્રમા મારફત પરમધામની ગુહ્ય વાણીનું અવતરણ થવાનું છે. પરમધામના બધા રહસ્ય ખુલવાના છે. આ રહસ્ય બધા સુંદર ધારણ કરે એના પહેલા બધાનું હૃદય સફાઈ જોઈ. બધા સુંદર સાધનો અહંકાર વિકાર બધો દૂર કરવા માટે આ જ્ઞાન શ્રીજીનો. બધા સુંદર ભિક્ષા બધા. અને હવે देखिए જેને આપણે તેજ કુંવરી શ્રી બાજુરામજીનું જે નામ લઈએ એ શું કરે? એક મહિલા મંડળ એને તૈયાર કરે. જે રીતે આપણે રોજના મહિલા મંડળ તૈયાર કરીએ આપણે માતાઓ નાના બોલતા રહેજો. આજે મેં પ્રશ્ન નથી પૂછ્યા કે લિસ્ટ આજે આપણા અંતિમ દિવસ છે, સમય ઓછો છે અને બીજી લિસ્ટ પણ ઘણી બધી છે. તો કેવળ કથાનો સમય નથી, તો આપણે 2-3 દિવસમાં એક સમૂહ તૈયાર કર્યો આપણા રોજની જે મહિલાઓનો. તો આપણા સમૂહનું નામ શું છે? શ્રી બાયજુલા સેવા સમિતિ, બરાબર ને? અને આપણા ભાઈઓનું નામ મહારાજા શ્રી છત્ર. આ શબ્દ રહેવાનો મહારાજા શ્રી છત્રસાલ સેવા સમિતિ. હવે આ બંને કેટલી મહાન સેવા કરી એ આ વિકટમાં છે. હજી નામ લીધું, હજી બાયજુરાજનું નામ હજી આપણે દિલમાં ધારણ કર્યું તો આપણે સેવા પણ બાયજુરાજની જેમ ભલે આપણે સંપૂર્ણ નહીં કરી શકીએ તો કમસે કમ 8-10% તો કરી જેટલું થાય એટલું કરી શકીએ. તો બધા સુંદર સાધનાનો 3000 સુંદર સાધનો અડધા અંદાજે માની 1500 થી બહેનો હોય તો 1500 ભાઈઓ. એ 1500 સુંદર સાથ આખા દાહોદ જિલ્લાના ગામમાંથી ભિક્ષા લઈને આવે પણ તેનો એક કટકું એક કોળ દીમાંથી ખાય. બધા હતાતા જાય શ્રીજી મળવા આવે. તો ત્યાં આગળ બાયજુરાજજીએ ઘણી બધી મહિલાઓને તૈયાર કરી કે બધા જે આપણે સુંદર સાથ ઉકેલા રોટલા લાવે અથવા કોરા રોટલા લાવે એમના માટે શું બનાવવાની? દાળ. શું બનાવવાનું? અને આ સેવા કોને લીધી? बताओ जोरથી બોલો. अरे આપણા મહિલા સુંદર સાધનો લીડર કોણ? બાયજુરાજ મહારાણી. તો બાયજુરાજ મહારાણી અને એમની બધી સખીઓએ પણ સેવા લીધી. બધા સુંદર સાધનની દાળ બનાવવાની. તો કેટલા હતા? 3000. 2000 પુરુષ અને 2000 મહિલાઓ. તો 3000 સુંદર સાધનની દાળ બનાવે કોણ? અને અહીં આપણો રોજનો પહેલો રવિવાર થાય દાળ બનાવે કોણ? છત્રસાલ. અધી તમને ગમે ત્યારે અવસર મળે પન્નાજી જવાનો તો અહીંથી તમે ગુના થઈ જાવ તો લલિતપુર જાજો. આનું નામ આવે લલિતપુરનું. ત્યાં આગળ કોઈ ભાઈ આવે ખાલી અહીં બહેન પ્રસાદ દેને લગે. મહિલાઓ બધું મેનેજમેન્ટ કરે. મોટા મોટા તપીલા ઉસકી લાવે, કઢાઈ લાવે, મોટા મોટા લાકડા લગાડે, ભાતે તવેતા લે અને બધું કામ કરે. સેવા પરોસવાને કે રાસો માતા કાર્યક્રમની શરૂઆત હતા. કાર્યક્રમનો પ્રચાર કરવાથી લઈને આખા કાર્યક્રમ સમાપ્ત પૂર્ણાહુતિનું બધું કરવાનું કોણ કરે? મહિલા સુંદર. આ આવી મહિલા ટીમ કેવલ સંપૂર્ણ ભારતમાં માત્ર એક જગ્યા છે, લલિતપુર. હવે એમાં તમારો બીજો નંબર તમે એટલા વધુ લાગશે. એક નંબર તો એ લોકોએ લઈ લીધો. અમે ઝાંસીમાં હમણાં કાર્યક્રમ કર્યો ડિસેમ્બરના અંતિમમાં. એ લોકો 12 વાગે ઊંઘે, સવારે 3 વાગે પાછો ઊંઘે. ઠંડા ડિસેમ્બર 0 ટેમ્પરેચરમાં. હમણાં આપણે જે સ્નાન કરીએ હમણાં આપણે ઊંઘે કે હમણાં આવી ગરમીમાં તો દી ઊંઘ પણ પેલા 0 ટેમ્પરેચર ઠંડી
એ ઠંડીઓ પણ ઠંડા પાણી પીને આવે અને સેવા કરે, બધી સેવા કરે. એ મહેનત સામે એવી રીતે આપણે બાજુરાજનું નામ લીધું તો બાજુરાજી બધા સુંદર સાધની સેવા કરે. 3000 બધાનું દાળ બનાવવાનું, એક દિવસ નથી બનાવવાનો, બંને ટાઈમ બનાવવાના. અને માનો કોઈ ભિક્ષા આપણે ઘરે આવે, કોઈ રમતા જોગી આયા નગરમાં, રમતા જોગી આયા, તો કોઈ રમતા ફરતા જોગી રોજન ગામમાં નામો હોળી નિહાળ કરી કે આવી જાય અને આપણે ઘેર આવી કે કઈ કાલે દીધો ખાય બાપુ ભૂખેલો છે બેજારનો, તો પુનઃ રોટલો કરીને નાખે કાઢવા દે. માનો તમે આજે વિચાર કરો ભાઈ જરી વાર હમણાં મારો રોટલો બનાવો ઈજી પડી કે હવાર દે લીધો કાપી લોટ આપે. અરે ભાઈ ઈ લોટ કરેડ કોઈ લેવા જાય, થાળો કોઈ લેવા જાય, કઈ વાજે લગાડે લોટા દે તમે. તો દીક્ષાનો મતલબ કે જે રોટલો તમે ખાતા બચી ગયો અધી જરી વાર કઈ દુખની આવે કે તો ડગું ખાય કે પૂરું ખાય. અને એના સમય પર તમે આવી ગયા તો એ ડગરાને કૂતરાને ઈશારો કઈ દેવાનો, સાંજનો બચેલો સવારમાં દેવાનો, સવારનો બચેલો સાંજે આ દેવાનો. આ ભિક્ષામાંથી અન્ન મળે. અને હમણાં આપણે રોટલા હમણાં ભણ્યા હોય 1 કલાક થઈ ગયા, રોટલા સાડા થઈ ગયા તો આપણે આપણે ઘરવાળે પર અમે તમે આવે ને આપણો આવે ગરમ ગરમ દાળ ગરમ રોટલો નહીં મળે તો જેટલી થકાણ છે એ ગુસ્સામાં આવી જાય. તો આટલું તો આપણે આ સુંદર સાધને આપણી વાણીમાં વાત કીધી, મેં ભટકી बीच दुनी के घर घर मांगी भीख. આ ઇન્દ્રાવતી શબ્દ મેં ભટકી बीच दुनी के સુંદર સાધની આત્મા જાગૃતિ કરવા માટે, સુંદર સાધને આ કર્મધામનું જ્ઞાન આપવા માટે, આ માયાના સંસારમાંથી નીકાળવા માટે હું સ્વયં ભટકી दुनी के बीच દુનિયાને ઘેર આંગણે બધાને ઘર ઘર માંગી ભીખ. ખાલી હું જીવી શકું આટલા કાર્ય માટે. આવો આ જે અવસર મંદસોરના ગામમાં 8 મહિના લગાતાર બધા લોકો સાથે ભિક્ષા માંગી. કેટલા મહિના બતાવો, કેટલા મહિના? આપણથી 1 ટક મંગાય, 1 ટક નહીં મંગાય. આપણે ઘેર લોટ પૂરો થઈ ગયો અને આપણે પડોશીને ઘેર લોટ દે આજના રોટલા કરવું હોય તો પોતે નહીં જાય, કોરિયર મોકલે. પોતે જાય નહીં જાય. કેમ? અહંકાર વચમાં આવે એટલે પોતે માંગે. કોરિયર મોકલે. ઈજી મીઠું મરચું ખતમ થઈ જાય છે. આપણો અહંકાર જાતો નથી. પણ 8 મહિના સુંદર સાથે ભિક્ષા માંગી. અને એ કોણ સુંદર સાથે? અખંડ દિવ્ય પરમધામ, ત્યાં આગળ રહેવા વાળા સુંદર સાથ, જેમના ચરણ કમલ આ ધરતી ઉપર પડે એ ધરતી સોના ઉગલે. એ ધરતી દેવી દેવતા ઋષિ મુનિ ઈચ્છા કરે કે પરમ ધામની બ્રહ્મ સ્થિતિના ચરણ કમલ જે ધરતી જે ધૂળ પર પડે અને એ ધૂળ પણ અમને માથે લગાડવા મળે તો પણ અમે પોતાનું સૌભાગ્ય માનીએ. એમ આ બધા દેવી દેવતા એમ સ્વયં પોતે ગાયન કરે, પોતે સ્તુતિ કરે. અને એ બ્રહ્મોની અહીં આયા તો એમની સ્થિતિ કેવી થઈ ગઈ? ભિક્ષા માંગીને એમને પોતાનો ગુજારો વ્યવહાર કરવો પડે. અને આમાં આ જે ભિક્ષાના સમયમાં छिपे रहे जुदे जुदे आवे दीदार को एक बेर झोरी भर के जावही टुकड़े मांगे फेर. શ્રીજીના દર્શન કરવા માટે આખા દિવસમાં માત્ર એક વાર શ્રીજીને મળવા આવે. અને પાછા માનો કે શ્રીજી આ રોજમ નામને ડુંગરે બેઠા બધી મહિલા સાથે લઈ અને બીજા કેરીના વગડામાં, બીજા સોરામાં વગડામાં, બીજા દેવજરી, બીજા કમળ ડુંગરા પર બીજા એમ તો આખા દિવસમાં આવે એક.
દર્શન કરી અને એ રોટલાના ટુકડાનો ભોગ કોને લગાવે? સ્વયં શ્રીજી પર. તો આમાં લખ્યું શ્રી રાજ આરોગત હેત સોમ. રાજ્ય કેવી રીતે આરોગે? પ્યારથી. માનો જોડી આમ લે તો જે જોડી હોય તો જોડી આમ પેલું ઉઠાવે. ભાઈ આ જોડી કોની છે? તો પેલા 1,500 સુંદર સાત માંથી એક ગણો બેઠા ધામ ધણી મારી હોય. કોઈના ચહેરા ઉપર કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. અને આપણે લગ્ન પ્રસંગમાં ખાવા બેઠા હોય અને આપણે ખાવા બેઠા બેઠા અરે પેલા થાળી બે પૂરી મેકી આપણા એક મૂકી. અરે ભાઈ આલે જરીક વાર તો બધી અનંત રહેવાય. આ તો સુંદર સાત કરોડપતિ સુંદર સાત સ્વયં ઉભા થાય કે ધામ ધણી અને બધા જ કે અમને આમાં કોઈ દુઃખ નથી. કેમ દુઃખ નથી? કે ગમે તેવી વિપત્તિ છે પણ અમારી સાથે કોણ છે? સ્વયં શ્રી અક્ષરાર્થી તમારે સ્વયં છે એટલે અમારે પર કોઈ દુઃખ આવે નહીં. આ તો દુનિયાનો કે બધે પરમધામમાં ભિક્ષા માંગવા નહીં મળે. પરમધામમાં આપણે જરૂરત છે નહીં. પરમધામમાં તમે ખાલી ઈચ્છા કરો તો કરોડો વાર આપણા વસ્ત્ર બદલાઈ જાય, આપણા આભૂષણ બદલાઈ જાય અને એક સેકન્ડ પણ લાગે નહીં. એવા પરમધામથી આજ આપણે દુઃખની દુનિયા દેખવાય. તો હવે સુંદર સાથે આવી રહેની કરી અને પોતાની આત્માને જાગૃત કરતા હોય તો આપણે વધારે તો હમણાં આપણી કથા પૂરી થઈ જવાની આજે તો 10 વાગે સવા 10 વાગે પૂરી કરતા. આવતીકાલે તમે શું કરો? થોડા દિવસ રહેવા દો અમને અને આવતીકાલે આંખ બંધ કરો પોતાને ઘેર અને વિચાર કરો કે 7-8 દિવસમાં મેં જે પરમધામનું હું જ્ઞાન સાંભળ્યું અને જે આપણે કઈ કથા સાંભળે તો એક બે શબ્દ પણ યાદ રહે, એક બે શબ્દને જીવનમાં પણ ઉતારીએ, પોતાના વ્યવહારમાં પણ ઉતારીએ તો પણ આપણે આ કથા સાંભળવાનું, કથા કરવાનું અને આટલું બધું મંદિર કામના કરવાનું સફળ થાય. સ્વયંના માટે સ્વયં આપણે આ દિલમાં લેવાનું છે. આપણા વચ્ચે આપણા પૂજ્ય સ્વામીજી હમણાં વર્તમાનમાં ચર્ચા કરે જ્યારે સ્વામીજી પોતાની ઘેર સ્વયંનું વ્રત કે મારી માં રોટલો આલે તો મારે ખાવાનો અને ની આલે તો ની ખાવાનો. અને એક વાર માનો કે એક વારમાં બે રોટલી આ દીધી અને માં કઈ કામ કરવા લાગી ગઈ, માં ભૂલી ગઈ કે બે રોટલી ખાઈને ઊભું ખાઈ જાવ, ભલે 15 રોટલી પડી પણ પોતે કાઢી લેવાનો આજ બી નહીં. તો સ્વામીજી 17 વર્ષની ઉંમરે જ્યારે જંગલમાં નીકળ્યા કોઈ ખાવા આવ્યો નહીં, સાધના કરવાની રાજ્યનું નામ અને તેમાં રાજ્યનું નામ બી જાણતા, તેમાં ખાલી ગાયત્રી મંત્ર જપ કરતા. તો ઝાડના પાંદડા ખાતા. ઝાડના પાંદડા પાસે લીલા નહીં, લાગેલા નહીં, ઝાડ ઉપર લાગેલા નહીં, એ પાંદડા પીળા થઈ ગયા અને પોતે નીચે પડી જાય. એ પોતે નીચે પડેલા પાંદડાને ખાય અને એ ખાઈને ધ્યાન કરતા. વિચાર કરો આજથી 25 વર્ષ પહેલા આપણે જે વિશાળની પાછળ જે સિવિલ હતી જે ગુજરાતને ખબર હોય તેમાં આખા માહિતીની તમે ફૂલ અવાજ કરો, આખા બધા ભરણ એમ કરો સ્વામીજીની આવાજ નહીં સંભળાય. આટલી કમજોર આવાજ. કેમ? એક પરમાત્માનો એક રાજ્યનો સંદેશ આપણા બધા સુધી પહોંચાડવા માટે સ્વયં તપસ્યા કરી. ઇન્દ્રાવતીને હંસાની જેલમાં રાજ્ય શ્યામા સદગુરુ બધું સાક્ષાત મળી ગયું છતાં પણ આવું દુઃખ આપણા માટે સ્વયં ચાલીને બતાવ્યું છે. એટલે બધા સુંદર સાધન માટે যদি માનો ગમે ત્યારે રાજ્યને આ સેવા કરવામાં માનો કે આપણે પોતાના માટે નહીં માંગીએ પણ ધર્મની રક્ષા કરવા માટે, ધર્મને આ વિકાસ કરવા માટે, આપણા મંદિર આપણા ધર્મને રાજ્યની વાણી ફેલાવવા માટે यदि આપણે એ જોડે પકડવી પડે, હાથમાં કે બટન લેવું પડે, વાટકો લેવો પડે તો આપણે સૌથી આગળ રહેવો. हमें कहना कि ये घेर जाऊं हम उनको किए कहनो आओ भगवान किए नहीं किए कि हमने देखे कानों बंद कर दिए कि તમે જાઓ નીકળો અહીંથી એમ કીધી આ ચિંતા કરવાની
अरे आ चिंता करो भाई दुनिया मुक्ति है आ चिंता में આપણું જીવન વ્યતીત થાય છે આપણી સેવા થાય એટલે હંમેશા આ જીવ આપણો ક્યારે નીકળી જાય કોઈ ભરોસો છે નહીં એટલે આ સુંદર સાપના ચરણ કમળ ઉપર આપણે ચાલી શકીએ તે રીતે 8 મહિના પરમધામની બ્રહ્મશીટીઓ જેટલી જાગૃત થઈ હતી એટલે બધા સુંદર સાપ 8 મહિના ભિક્ષા માંગે અને 8 મહિના ભિક્ષા પૂરા થયા તો ત્યાંથી જવાનું પાછું પૂછે આવો વરસાદનો સમય શ્રાવણ મહિનાનો સમય હવે આપણે શ્રાવણ મહિનામાં ચાલીએ બાઈક લઈને બધા તો આપણે વચ્ચે વરસાદ આવતો કરીએ કેટલા બની જાય ભાઈ પુલ નીચે ઉભા રહી ઝાડી નીચે ઉભા રહી કે દુકાન આપણી ઉપર તો આપણે પહોંચતા વાર લાગે તો 3000 સુંદર સાપ એક મેળો લઈને ચાલતા હોય અને વરસાદ આવતો હોય તો બધા સુંદર સાપ પોતાની વસ્તુઓને અને સ્વયંને કેવી રીતે ઢાંકતા હોય આપણા માટે આ ભીતર એક કદમ એક ઘટના આપણા સુંદર સાપની સ્વયંની આત્મજાગૃતિ માટે છે એટલે ત્યાંથી મંસૂરનો દિશા માંગવાનો સમય પૂરો થયો 8 મહિના हमने कहता खाली 10 मिनट લાગે ખાલી 10 મિનિટ આજે આપણે કલાક ઉગાવવાનું છે વાર ઘણી બધું તો ત્યાંથી ઉજ્જૈન પહોંચ્યા તો ઉજ્જૈનમાં 22 દિવસ સતત ભંડારો થયો अर्थात श्रीजी साथे आ બધા સુંદર સાપને હું મારે ઘેર ખવડાવું પેલો કે હું મારે ઘેર ખવડાવું પેલો કે હું મારે ઘેર પેલો કે મારે 8 મહિના દીક્ષા માંગી તીમાં કોઈ રોટલો આલ્યો માંગી ઠાકીએ રોટલો મળતેલો નહીં અને એ દીક્ષાનો ટાઈમ પૂરો થયો તો અહીં લઈ પેલા પેટ ભરાય તો દી તો ભાઈ ખા જો મારે ઘેર સાધુ હોય મારે ખવડાવો છે એમ કરીને 22 દિવસ લગાતાર ઉજ્જૈનમાં વર્તમાનમાં ગમે ત્યારે તમે ઉજ્જૈન જાજો તો ઉજ્જૈનમાં આપણે મંદિર છે વર્તમાનમાં પણ ઉજ્જૈનમાં મંદિર છે તો ત્યાં આગળ એક સુંદર સાપ હતા એમને પોતાના ઘરમાં શ્રીજીને જગ્યા આપી હતી એ જૂનો કૂવો શ્રીજીના જમાનામાં જે કૂવો એમના ઘરમાં હતો એનો એ જ કૂવો હમણાં પણ ઉજ્જૈનમાં આપણે શ્રી કૃષ્ણ પ્રાણ મંદિરના નામે છે શાયદ ઉર્દુ બજારિયા છે એનું સ્થાન નામ ઉર્દુ બજારિયા ઉર્દુ રોડ કરી છે ત્યાં આગળ મંદિર અને ત્યાં આગળ શ્રીજીના ચરણ કમળ પડ્યા એ વર્તમાનમાં પણ ઉજ્જૈનમાં છે ત્યાંથી મુકુંદાસજીને જે મોકલ્યા ભાઈ તમે ઔરંગાબાદ જાઓ રાજા ભાવસિંહને સંદેશો આપો અને બધા ભાગવતના રહસ્યનું ઉદ્ઘાટન કરો કે એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા 28વા કળયુગમાં જે કલ્કી અવતાર આવવાના હતા એ આવી ગયા છે અને બધા શાસ્ત્રોની ભવિષ્યવાણી પણ પૂરી થઈ ગઈ છે તો ખીમાયભાઈ અને મુકુંદદાસ બે સુંદર સાત રાજ્યનો સંદેશો લઈને ઔરંગાબાદના રાજા ભાવસિંહ ત્યાં આગળ ગયા તો જેવી રીતે આપણે ઘેર માનો એક થી બે કૂતરું હોય તો આપણા ઘરનું કૂતરું આપણે ઘેર ભેન આવવા દે નહીં આવવા દે છોકરાની આવવા દે મને જે રોટલો મળે જે મને એક માનો મને એક રોટલો મળે તો ફેર મને મળે એટલે પેલો આવી જતા અડધો મળે અને મને અડધો મળે પેલો આવે તાર કટકું મળે અને કટકું મને મળે પેલા કટકામાં તો કટકું થાય એટલે હું આવવા દો તો રાજા ભાવસિંહનો પંડિત ये पंडित ने खबर पड़ेगी कि बेटा सुंदर साथ हमारा राजा हाथे संपर्क साधवा मांगे छे અને કઈ જ્ઞાનની મતલબ માનો કે એ આપણે સુંદર સાથે પ્રશ્ન પૂછ્યા અને એ પ્રશ્ન રાજાએ મન પૂછ્યા અને મને નહીં આવડે તો મારો પગાર કટ થાય એટલે પહેલા મુકુંદાસજીને ખીમાઈભાઈને આવવા દીધા અને ખબર પડી કે પેલો સુંદર સાથમાં આવે છે તો કીધું અસલ ગોળ ડીંડિયો આપણા રાજાનો પંડિત આવો ગોળ ડીંડિયો કાઢ્યો ધ્યાન રાખો અને પેલા મુકુંદ આપણો સુંદર સાથ રાજ્યનો સંદેશો લઈ ગયા એમને મારતા વહાં પર આ ડીંડિયો લાકડી મારતા એ ઔરંગાબાદમાં એ નાળો એ રોડ પાર કરાયો નાળો પાર કરાયો એટલે કીધું હજી બીજી વાર આવું ને એટલે કુકે નીચે મારુંગા હમણાં તો ઓછો માર્યો છે પણ તો પાછો મારા રાજા સામે આવને પણ મુકુંદાસજી ઘેરથી નીકળેલા સુરતથી
નવું નવું લગ્ન થયું, પોતાની પત્નીને કીધું કે ચાલો હોય તો ચાલો, હું જાઉં છું, તારા મારા અંતિમ પ્રણામ. એ સુંદર સાથ પોતાના નવીન ગૃહિણીને પત્નીને છોડી અને રાજીની સેવા કરવા, ભાગવતની કથા કરવા વાળા મુકુંદાસ આપણા સુંદર સાથ કે હું માર ખાય પણ હું પાછો વળી જાઉં. બે સુંદર સાથે ભિક્ષા માંગી ઔરંગાબાદમાં, અને ભિક્ષા માંગી અને એક રેશમનું કપડું ખરીદ્યું. રેશમના કપડાને થેલી ખરીદી, થેલીમાં ભાગવતના 40 પ્રશ્નો લખ્યા અને બીજો પ્રસાદ. અને એ રાજા પેલી દેવીના મંદિરમાં રોજ દર્શન કરવા આવે. તો રાજા આવે એના પહેલા આ બે ભાઈ થઈને જન થતાઈ ગયા. અને જેવા રાજા આવી ભોગે લાગ્યો તેઓ તરત જાણ દો રાજાજી આ થેલી અને પહેલા પ્રશ્ન અને પ્રસાદ આવા. એટલે આપણો રાજીનો સંદેશો રાજાના હાથમાં આવી ગયો. રાજા લઈ અને દરબારમાં ગયા. અને દરબારમાં જઈને કીધું પેલા જે અમને પ્રસાદ આલવાવાળા છે એમને બોલાવો. કોલીમાં પ્રસાદ દીશે, પ્રશ્ન દીશે. તો બોલે અમારા પંડિતને બોલાવો. કયા પંડિતને? હા, મારા પંડિતને. ઈ તો આવી ડરે ડરે બોલે હા મારું કામ તમા. કીધું આ જે ભાઈ આવ્યો છે કઈ ધર્મના પ્રશ્ન, ભાગવતના પ્રશ્ન છે અને તું મારો વિદ્વાન છે, એક કામ કર, આ બધું હું લખેલું છે વાંચ અને આના પ્રશ્નનો ઉત્તર પેલા ભાઈને આપ. આ તારતમ જ્ઞાન વગર આપણે સાંભળ્યું બહેરાજ ઠાકુર અને ગોવર્ધનભાઈ કાંતિભટ્ટને ઘેરે જાય, 5 તત્વ 3 ગુણ 14 લોક મહાપ્રયમાં ખતમ થઈ જાય તો અમારો જીવ અને પરમાત્માનું રહેવાનું કઈ છે? તો કાંતિભટ્ટ શું કે એ જવાબ બ્રહ્મા સેના હોય. આ જવાબ બ્રહ્માથી પણ મળે નહીં. તો તારતમ જ્ઞાન વાણી વિતર વગર કોઈ પણ બોલી શકે નહીં. તો પેલા પંડિતે કીધું અરે આમની વાત શું સાંભળવાની, આ તો બે કૃષ્ણની વાતો કરે. આપણે ધારો કે એક કૃષ્ણ છે અને પેલા કે બે કૃષ્ણ છે, એટલે આમની વાત સાંભળવાની નહીં. પણ પેલા શેઠે પેલા રાજા કીધું નહીં સાંભળો. તો પેલા પછી પંડિતજી લાસ્ટમાં કીધું એક કામ કરો, આ આપણા રાજકીય છે ગણા, એટલે આ પંડિત હું એ પંડિત, તો પંડિતની સેવા કોણ કરે? પંડિત. એટલે આમનો સેવાનું બધું જે છે જિમ્મેદારી કોને આપવાની? મને. પાછું મારવાનું પહેલે કાવતરું કર્યું. તો મુકુંદાસજી મહારાજ આ ભાઈ મારી અસલ સેવા કરી કે હા હું આને કર જાઉં, તો મને હું સેવા કરી. તો એમ કરીને પોતાનો આ ઝભ્ભો ઉતારી અને રાજાનો વહાં ઉતાડી એમ કરી. તો એ આખા વહાં ઉપર જે લાકડીના મારેલા લીટા ઉપડી ગયા. તો રાજાને આવો ગુસ્સો આવ્યો કે આપણા દરબારમાં કોઈ જ્ઞાની પંડિત આવે અને તમે સ્વયં પંડિત થાય અને રાષ્ટ્રનો વ્યવહાર કરો. તો પેલા એને સેનાપતિ કીધું બોલે इस कुत्ते को लात मार के बाहर निकालो. राजा ने પોતાના પંડિતને કીધું इस कुत्ते को लात मार के बाहर निकालो और આજથી આને પગાર મળે નહીં. જેમ સુધી આ પ્રશ્નોના જવાબ નહીં મળે તો પગાર મળે. આ રાજાના પગાર ઉપર એ પંડિતનું ઘર ચાલે. તો પછી પેલા બધા મળીને રાતના અંધેરામાં મુકુંદાસજી કણ ગયા, ભાઈ તમારા ગુરુજી અધીર હમારું પેટ ઉપર લાત મારવાની કીધી હોય, હમારા પોરિયા હમારા બૈરન ભૂકે મારવાનું એમ લખ્યું હોય તો ત્યાર પછી हमारा प्रश्न जवाब न था. तो हमारा मुकुंदासजी क्या हे राजा આ પંડિતની કોઈ ગલતી છે? કેમ કે આ પરમાત્માની વાણી, આ પાંચમો સ્વસમ વેદ, આપણે સાતમ વાણી વગર આના જે પ્રશ્ન મળવાના નથી. એટલે પંડિતજીને થોડું ઘણું કઈ પગાર આલવાનો તો રાજા કીધું આખો પગાર નથી આલો પણ અડધો એમ કરી આ બધી વાત થઈ. પછી બધી વાત સમજાવી શાસ્ત્રની. તો જે રાજા હતા એ પરમધામની બ્રહ્મસિદ્ધિ હતા. પણ કોણ હતા? અક્ષર બ્રહ્મે જે 24,000 ઈશ્વરી સિદ્ધિ ઉત્પન્ન કરી, એ ઈશ્વરી સિદ્ધિ એ હતા ભાવસિંહ રાજા. તો ભાવસિંહ રાજાને બધું ખબર પડી ગયું કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વયં મારે ઘેર આયા છે. એટલે મુકુંદાસજીને કીધું તમે જાઓ, હું એક હાથી આપું, એ હાથી લઈને જાઓ ઉજ્જૈન અને ત્યાંથી શ્રીજીને તમે લઈને ઔરંગાબાદ આવો. તો બધા સુંદર સાથ અહીંથી ઔરંગાબાદ પહોંચી ગયા. ત્યાં આગળ ચર્ચાવાણી થઈ, પછી પુરાણની વાતો થઈ. તો
જે આપણા રાજાએ કીધું કે મારા દરબારમાં 4 મુસલમાન દરબારી છે મંત્રી કે તમે કુરાનની વાત સંભળાવો અને ઈ લોકો માની લે કે જેવી રીતે મેં માની લીધું કે તમે વિદ્યાભિનંદ બુદ્ધ સ્કલક અવતાર 24 અવતાર તમે છો એ પેલા મુસલમાન માની લે કે આખરુલ જમા ઇમામ મોહમ્મદ મહેદી તમે છો એ પેલાને સમજાવ્યું અને પછી શ્રીજી રાજાઓ જોડે કેમ જતા રાજાઓને જાગૃત કેમ કરતા હતા औरंगजेब हिंदुओने परेशान करतो હતો यदि કોઈ રાજા કોઈ હિન્દુ રાજા શ્રીજીની શરણમાં આવે તો શ્રીજી એમને આશીર્વાદ આપે અને ઈ આશીર્વાદના બળ ઉપર પેલા ઔરંગઝેબને ઝુકાવી શકે એટલે બધા રાજાઓને જાગૃત કરવા ઉદયપુર ગયા રામપુર ગયા બધી જગ્યાએ જવાના પણ કોઈ શ્રીજીનો હાથ આપ્યો નહીં તો આ બધી વાત ખબર પડી ગઈ તો ભાવસિંહ રાજા કે હાવ હું ઔરંગઝેબ સાથે લડવા તૈયાર છું પણ મને છે ને એક ચમત્કાર દેખાડો મને એક ચમત્કાર દેખાડો શ્રીજી ગણના પડે ભાઈ હમણાં તું નવો સુંદર સાથ ભણ્યો છે અને ચમત્કાર દેખાડે તો બધું તું જોઈ શકીએ ના કોઈ અમને પણ આપણે મોટા ભડકાઓ ચીની જાય આ નાનું કોઈ બીજું પકડે કે હું મોટો ભડકો લઈ જાઉં ના હું લઈ જાઉં ના હું લઈ લેવાનો આ માથે મેં કીધો દબાઈ ગયા એવી રીતે શ્રીજીએ ના પાડી કે ભાઈ કોઈ ચમત્કાર દેખવાને જીત પકડો નહીં તમે પહેલા લડાઈ લડો જીતી જાઓ અને ધ્યાન કરો અને તમારી પાત્રતા થાય તો તમે ચમત્કાર દેખાડો પણ રાજા કે તમે ચમત્કાર દેખાડો તો હું લડાઈ લડવા જાઉં નહીં તો જાઉં નહીં તો શ્રીજી બધા કઈ કર્યું એમના ધ્યાનને મૃત્યુ લોકથી લઈ અને એમનું ધ્યાન આ આપણે નિરાકાર પાર કરી અને યોગ માયાનો પ્રમાણ એમનું ધ્યાન રાજા ભાવસિંહનું ધ્યાન યોગ માયાના બ્રહ્માંડમાં લાગી ગયું અને યોગ માયાના બ્રહ્માંડની જે સુંદરતા જે એક એક કણમાં કરોડો સૂર્યનો પ્રકાશ એ બધું તો એમની સુરતા એમનો જીવ પાછો આ લોકમાં આવવા માંગતો નથી શ્રીજીએ ઘણો પ્રયાસ કર્યો કે ત્યાં છોડી અને અહીં આવી જાય જેવી રીતે હમણાં નાના પોયા તમે મોબાઈલ આવ્યો રીલ દેખવા મળે જેવા આપો તેવા રડો માન છોડ દિए पिता छोड़ दिए खाવાનું छोड़ दिए આખી દુનિયા છોડ दिए મોબાઈલ છોડે પોરિયા જેવા ઉઠે ને આંખો પછી ઉગડે પેલો મમ્મી મોબાઈલ પોરિયા અને મોબાઈલ ની આલો તો ઉઠે નહીં મને હોય રડે પછી મજબૂરીમાં આ દેવું કે રીતે ત્રીજી અહીં એમને કીધું કે ભાઈ એમના જીવનને યોગ માયાના બ્રહ્માંડમાંથી પાછો ઔરંગાબાદ લાવવાનો પ્રયાસ કર્યો પણ એ વિયોગ જે રાજા ને સ્નાન કરી શક્યા હતી આ વાત સહન નહીં થઈ પરમધામનું યોગ માયાનું સુખ જે સહન નહીં થયું છોડવાનું તો રાજાનો જીવ શરીરમાંથી નીકળ્યો અર્થાત રાજા ભાવસિંહની તપસ્યા સાધના ઓછી હતી પાત્રતા વગર એમને પરમધામનું યોગ માયાનું દર્શન કર્યું એટલે એ સ્નાન કરી શક્યા નહીં હવે જેવા રાજાનું ધામ ગમન થયું તો ભાવસિંહ રાજા હિન્દુ હતો અને એમના 4 મંત્રી મુસલમાન તો હવે આખું રાજ્ય કોના હાથમાં આવી ગયું મુસલમાનના હાથમાં આવી ગયું અને મુસલમાન એટલે સુંદર સાધના વિરોધી એટલે જેવું રાજા ભાવસિંહનું મૃત્યુ થયું તેવા બધા સુંદર સાધને ઘોષણા કરી દીધી હમણાં રાતે ને રાતે આ સંસાર આ રાજ્ય છોડવું પડે તો ઈ જે મેન હતો મંત્રી જે ગૃહ મંત્રી હતો એ ગૃહ મંત્રીના ફળિયામ જાય અને બધા ઘાત કરતા કઈ બેટા જે સેનાપતિ સુંદર સાધને દૂર દૂર બધે ગામ ફળે ફળે આપણને જોવા નીકળ્યો એના સેનાપતિને ઘેર બેઠા એટલે એના પ્રેમ બેઠા ભાઈ હમણાં માનો કોઈ ચોર હોય તો કોઈ બી વ્યક્તિ પોતાને ઘેર જોવા જાય હમણાં ચોર આપણે ઘેર જાય કે વડામ જાય ને તો ચોર આપણે ઘેર બેઠા અને આપણા ફળિયા બેઠા આપણે દેખીએ બહાર તો બધા સુંદર સાથ બેઠા એ સેનાપતિને ફળિયામાં અને એક જેમની સેના બધે દૂર દૂર જોવે પછી એક ભાઈ ખબર પડી અરે ભાઈ તમે જેના ફળિયામાં બેઠા છો એ ફળિયાવાળો જે છે કોણ છે આ પેલો
જે મુસલમાન સેનાપતિ અને એને ખબર પડે તો આની ઘડી પલક ઝપકતા બંદી બનાવી અને જેલમાં નાખી દીધે। તો આવો સમય રાતનો બધાએ પોતાનો સામાન તૈયાર કર્યો અને ચાલતા 7 કોષ કેટલા નાના મોટા ઉંમરવાળા કે કોરિયા છોકરા બહેરા જેટલા જે સુંદર હતા બધા પોતાનું સામાનની રાતના અંધારામાં આ પગમાં આપણે ચપ્પલ છે કે નહીં ખબર નહીં, લાઈટ દીવો છે કે ખબર નહીં, ખાધું કે એવી ખબર નહીં, પાણી પીવાનું છે એ પણ ખબર નહીં, પણ રાતના અંધારામાં પોતાનો સામાન લઈ ચાલ્યા 7 કોષ। એક કોષમાં 3 કિલોમીટર તો 7 તારીખ 21 કિલોમીટર સુંદર સાથ રાતો રાત પાર થઈ ગયા। औरंगाबाद छोड़ी नाख्યું અને બીજા રાજ્યમાં પ્રવેશ કર્યો। વિચાર કરો સુંદર સાથને કેવી રીતે જાગૃત થઈ। એ સુંદર સાથ ખાલી આમ બેહે તો 2 મિનિટમાં એમનું ધ્યાન લગાડી અને પરમધામનું દર્શન કરી લે। એવા સુંદર સાથને રહેવા માટે કોઈ પોતાના રાજ્યમાં રહેવા દેતો નથી। પણ કેમ નહીં રહેવા દે? परमधाम आपको मांगेलो राजजी हमें दुख की दुनिया दिखाओ। केवल दुनिया दुख की दुनिया तो ये जे सुंदर सा सिद्धीना जमानाમાં હતા એ બધાય દુખ દેખ્યું। બરાબર ત્યાંથી આગળ એક રામપુર સોરી રામનગર આવશે। ત્યાં આગળ 2 વર્ષ રોકાવા। કેટલા વર્ષ ચર્ચા થવાની? ત્યાં આગળ એક હવેલી બનાવેલ દર્શા અને હવેલી એમાં બધા રોકાય। તો એ રામનગરમાં औरंगजेबને ખબર પડી ગઈ કે જે સુંદર સાથ જે આપણે દિલ્હી, ઉદયપુર, મંદસૌર અને औरंगाबाद ગયા હતા કે હમણાં કઈ છે રામનગર। તો રામનગરના રાજા કીધું તમારા ગામમાં જે સાધુ સંત આયા છે એમને બંદી બનાવી અને હમે પૂરી દો। मंत्री कहेवा गया कि भाई आवा संदेशो आयो छे તમે એક કામ કરો તમે થોડા દિવસો અમારા રાજ્યમાંથી જતા રહો અને પેલા રાજાની જે औरंगजेबની સેના આવી છે એ સેના જતી રહે તમે પાછા આવજો। તો શ્રીજી જવાબ આપ્યો અરે અમે તો औरंगजेबની જ વાટ જોઈ રહ્યા એટલે અમે ડરતા નથી। 2-3 વાર સંદેશો મોકલ્યો પણ આવ્યો નહીં। એમ કરતા કરતા એમની સેના આવી ગઈ અને રામનગરના રાજાને કીધું કે ભાઈ પેલા પકડી ના લો। तो राजा ने हमें नहीं पकड़ी तबे जान पकड़ पकड़ ये केत की नदी के किनारे छे बता यदि हिम्मत हो तो पकड़ लो। तो ये जे पकड़वा आया जे आयो तो गोदर खान ने बता आया था ये जे मुसलमान सिपाही स्वयं आया था। ये मुसलमान सिपाही જ્યારે શ્રીજીની ચર્ચા સાંભળી પુરાણની વાત સાંભળી બધી ભવિષ્યવાણી સાંભળી તો એના અંદર કોણથી પરમધામની બ્રહ્મ तो बधी बात सांभळ्या પછી પોતે પસ્તાવો થયો કે હું સ્વયં મારા ધામના ધને પકડવા આવ્યો। આ મારા કેટલો મોટો અપરાધ થઈ ગયો। એમ કરીને પત્ર લખ્યો પેલા રામનગરના રાજા કીધું મોહે જાય એ રાજા તો કેવો દુર્ભાગ્ય તમારા ઘેર આંગણે સ્વયં પરમાત્માનું સ્વરૂપ આવ્યું છે તું દર્શન કરવા ગયો नहीं अरे वो तो हमारा खुदा ने स्वयं हमारी आंखों से જોઈને આવ્યો છું। આ પેલા મુસલમાને કીધું તો પેલા રાજાને શરમ આવી। તો રાજા શું કીધું જે રાજાના મંત્રી જે સલાહકાર ને અરે ઈ સાધુ સંસ્કરણ કઈ ભૂરકી છે ભૂરકી ભૂરકી એટલે અગરબત્તીનું રકોડું કે જેની મેરે પ્રણામ કરવા જાય તો એમના શિષ્ય જે ઉભેલા હોય એમ કરીને ચીલથી ભૂરકી રકોડો નાખ દે એટલે જી જાય ઈ બધી એમની ભાષા બોલે એમો થાય જાય પાછો વળે આવે। તો રાજાને આ ડર બેહી ગયો એટલે રાજા કે હું મેરે જાય પ્રણામ કરો એટલે શ્રીજી ચર્ચા કરે બધા સુંદરતા ભજન કીર્તન કરે। શ્રીજી વચ્ચે બેઠા રાજા વેશ બદલીને આવ્યો બધા મંત્રી તંત્રી સિપાહી આયા એમ દૂર ઉભા રહ્યા અને દૂર ઉભા એમ કરીને પ્રણામ કરી દીધું પણ મેરે આયા કેમ નહીં આયા રાજા રાજા કેમ નહીં આયા मैं भेजूंगा तमाम के श्रीजीना चरणों में राज्यना चरणों में मोकलવાનો કોને રાજજી राज्य स्वयं કીધું કે રાજ્યના ચરણોમાં કથા ચર્ચા સાંભળવા ભગે લાગવા પ્રસાદ લેવા માટે પરિક્રમા કરવા માટે
કોણ આવશે? જેને રાજ્ય મોકલે એ, બાકી બીજો આવી શકે નહીં. તો રાજાએ એવું કોઈ કર્મ નથી કર્યું કે સ્ત્રીના દર્શન કરે, કેમ કે ભલે આ દુનિયામાં રાજા પણ પૂર્વ જન્મમાં કોઈ તપસ્યા કરી છે નહીં, એટલે આ જન્મમાં પણ એમને આશીર્વાદ કઈ મળે. એમ કરતા કરતા ઘણીવાર પેલો મુસલમાન ભાઈ ગયો, દિવસ ભાઈ આવી ગયો, રાજાએ આદેશ કર્યો, તમે હમારા રાજ્યમાંથી નીકળી જાઓ. ઓર્ડર. તમે જાઓ. ત્યાં પ્રાર્થના કરી કે તમારા કારણે વારે ઘડીએ ઔરંગઝેબની સેના આવે અને એ સેનાનું ખાવા પીવાનું અમારે શું મળવાનું? અમારું રાજ્ય નાનું, એટલે અમે કોઈ પાડી શકીએ નહીં. અને જામુદર તમે રોકાવો ત્યારે આ લોકો ગોળ ગોળ ચક્કર મારતા રહે, એટલે તમે અમારા રાજ્યમાંથી નીકળી જાઓ હમણાં તરત. શ્રીજી બોલે હા તમારો સમય પૂરો થઈ ગયો, નીકળો. નીકળી ગયા. અને ત્યાંથી ગયા ગડા. તમે કોઈ વાર અહીંથી જાઓ આપણે પન્નાજી, તો એક આપણે સાગર થઈ જઈએ અને આપણે બીજો રસ્તો ઘાટા તરફ થઈ જઈએ. ત્યાં આગળ આપણે ગડા ગામ આવે. ત્યાં આગળ ગયા આપણે ગડામાં, તો આપણે ગડામાં ગયા તો સુંદર સાહેબને ખબર પડી, સંદેશ મળ્યો શ્રીજીને કે જે હવેલી સુંદર સાથે રહેવા માટે બનાવી હતી એ પેલા રામનગરના રાજાની એક એક ઈંટ ખોદી ખોદી પૂરી કરી. મતલબ તમારું નામ હજી નહીં જોઈ, તમારા નામનો એક ઈંટડો પણ જોઈ. વિચાર કરો. જેના દર્શન કરવા હજી શ્રીજી બ્રજમાં આયા રાજજી, તો જેના દર્શન કરવા શંકર ભગવાન આયા, જેમનો પ્રસાદ લેવા બ્રહ્માજી આયા, અને એ શ્રીજી સાક્ષાત આ ધરતી પર જાય તો આ ધરતીના નાનકડા રાજા એમનું નામનું નિશાન પણ રહેવા દેતા નથી. શ્રી કૃષ્ણભાઈ ભાઈ એમના હિસાબમાં આ વાત છે. હવે અહીંથી મહારાજા છત્રસાલને સંદેશ મળવાનો. વાર્તા ઘણી લાંબી છે, આપણો ટાઈમ નહીં થઈ જવાનો, પણ એમનો એક મહાન આત્માનો વિલાપ કરાવી દઈએ. તો મહારાજા છત્રસાલજીના પરિવારના એક ભાઈ ના ઘરે ઝઘડો થયો, એ રિહાઈ આવી ગયા રામનગરમાં. દિવાન દેવકરણજી. દિવાન દેવકરણજી જેનો ચર્ચા કરતા સાંભળી અને ખબર પડી, બધા શાસ્ત્રોના ગવાહી બધું સાંભળ્યા પછી ખબર પડી કે મારા ચાચા એટલે કોણ? મહારાજા છત્રસાલ 12 વર્ષથી શ્રીજીનો ઇંતજાર કરે છે. કેવી રીતે? છત્રસાલજી એકવાર પોતે ઊંઘતા હતા, ઊંઘતા સ્વપ્નમાં આવ્યો. આ સ્વપ્નમાં કીધું કે હે છતાં હું તને મળવા માટે નીકળી પડ્યો છું અને મારા નામની મોહર અર્થાત મારા નામનું તાબીજ આ મેં તમને આપ્યું છે. તો છત્રસાલજી સ્વપ્નમાં દેખે, સ્વપ્નમાં વાત સાંભળે, પણ એ સ્વપ્ન તૂટ્યું અને છત્રસાલજી ઊભા થયા, હાથ ખોલ્યો તો એ હાથમાં તાબીજ હતો, સિક્કો. તો એ કીધું આ તો મારા પરમાત્માનો આશીર્વાદ છે. એમ કરીને એ સિક્કાને શું કર્યું? ગળામાં પહેરી લીધો કે મને મળવા મારા આશીર્વાદથી ધામના ધણી પરમાત્મા સ્વયં આવે છે. તો એમના ભત્રીજાને ખબર હતી કે મારા ચાચાજી 12 વર્ષથી ઇંતજાર કરે છે, એટલે હું અહીંથી રામનગરથી જાઉં અને સૌથી પહેલા સંદેશો મારા ચાચાજીને અહીં પલ્લાજીમાં આપું. તો જેમ સૌથી પહેલા એ ગયા, એના પછી 4-5 સુંદર સાહેબ લાલદાજીને ખાતે ગયા અને ત્યાં જય છત્રસાલજીને મિલાપ કર્યો. એટલે આપણે નારિયેળ લાયા જે સુંદર સાહેબ નારિયેળ લાયા છે, તો આપણે એમને વધારવા માટે આગળ આવી ગયા. કથા ઘણી લાંબી છે, તો આપણે સંક્ષિપ્ત કરીશું. જે સુંદર સાહેબ